ગુડ મોર્નિંગ. દેવ આપણા બાપ તરફથી તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને બધાને કૃપા દયા તથા શાંતિ થાવ. આ સમયને માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે અમદાવાદની માતૃ મંડળી એવી આ મંડળીમાં મને વચન આપવાની તક પૂરી પાડી. સાથે પાળક સાહેબનો હું પુષ્કળ આભાર માનું છું, નાણાં સમિતિનો અને આપ સર્વનો, આખી મંડળીનો, પાસ્ટેટ કમિટીનો આભાર માનું છું કે પ્રભુનું વચન લાવવાને માટે મને આ જવાબદારી સોંપી. અને ખાસ તો આશીષભાઈ ને આખી એમની ટીમ, નાણાં સમિતિ, બધાને હું અભિનંદન પાઠવું છું. આજે કારભારી અને નાણાં સમિતિના રવિવારની ઉજવણી કરી રહ્યા છો ત્યારે તમને અભિનંદન પાઠવું છું. એ ઉપરાંત આજે મહિલા દિન પણ છે અને એટલે અહીંયા બેઠેલ દરેક બહેનોને હું અભિનંદન પાઠવું છું. તમારી કૌટુંબિક સેવાઓ, તમારી સામાજિક સેવાઓ, મંડળીની સેવાઓ, તમારી જવાબદારીઓને પ્રભુ પુષ્કળ આશીર્વાદિત કરે. તમારી બધી ચિંતા, બોજા, તકલીફો, મુશ્કેલીઓ બધું પ્રભુ લઈને તમને પુષ્કળ શાંતિ અને કૃપા બક્ષે એવી મારી પ્રાર્થના અને વિનંતી છે. કારભારી અને કારભારીપણું એ વિષય ઉપર આ મારો 5મો સંદેશો છે. અને પહેલો જે સંદેશો એ કારભારીપણું અને અંગત જીવન એ જૈતુન જુબિલી ચર્ચમાં સાહેબ હતા 2024માં, ત્યારે એમણે મને ત્યાં તક આપી હતી. બીજો સંદેશો નડિયાદ સેન્ટરરી ચર્ચની અંદર કારભારી અને વિશ્વાસીપણું એ પણ 24માં આપ્યો હતો. એનો ત્રીજો પાર્ટ એ કારભારીને દેવના મર્મો એ વડોદરાના ફેઇથ ચર્ચમાં આપ્યો હતો. અને ચોથો પાર્ટ એ સેન્ટનરી ચર્ચ વડોદરામાં કારભારી અને શિસ્તમય જીવન એ આપ્યું હતું. અને આજે જે વિષય છે એ કારભારીપણાનો ઉદ્દેશ, ધ મોટિવ અથવા ધ પર્પઝ ઓફ ધ સ્ટુઅર્ડશીપ. મારા ચારે ચાર આ સંદેશા કારભારી અને કારભારીપણાની સિરીઝમાં મારી યુટ્યુબ ચેનલ છે ફ્રાન્સિસ મેકવાનના નામથી, એમાં તમને જોવા મળશે. અને આજનો આ સંદેશો પણ રેકોર્ડ થઈ રહ્યો છે, એટલે આજે આવતીકાલે હું એને લગભગ અપલોડ કરીશ. આવો આપણે વચનમાં જતાં પહેલાં પ્રાર્થના કરીએ અને પ્રભુ પાસે સહાય માંગીએ. તમારી સમક્ષ પ્રભુ અમે અમારી આંખો ઊંચી કરીએ છીએ. સહાય કરનાર ઈશ્વર તમે છો. તમે બોલો પ્રભુ, અમે સાંભળવાને માટે તૈયાર છે. હું જબડ પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. તમામ અંધકારની સત્તાઓને અમારી જાત ઉપરથી, આ જગ્યા ઉપરથી, આ સમય ઉપરથી ઈસુના નામમાં હું તોડી નાખું છું. હવે પછીનું અગુવાઈ પ્રભુ પવિત્ર આત્માદેવ તમને સોંપું છું. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. 11:15 વાગે મને આપ્યું છે, હે ને? કેટલા વાગે પૂરું થાય છે ચર્ચ? 11 વાગે, બરાબર. તો આજે તો મોડું થશે, હે ને? હું લાંબી ઇનિંગનો ખેલાડી છું, પણ કઈ નહીં, તમને મજા આવશે. કારભારી શબ્દ જ્યારે આપણા હૃદયમાં આવે અથવા તો આપણે સાંભળીએ ત્યારે એક પાવતી બુક લઈને અથવા તો બેગ લઈને ઘરે ઘરે ફરતા વ્યક્તિ આપણને મગજમાં આપણને આવે. મંડળીના વિવિધ કાર્યોને માટે પોતાનો સમય અને નાણાં અને પોતાની શક્તિનો ઉપયોગ કરી અને એ ઘરે ઘરે ફરતા હોય છે. બહુ અઘરું કામ છે, બહુ મુશ્કેલ કામ છે. અને નાણાં સમિતિ તથા કારભારી એ મંડળીની નાણાકીય જે પાસું છે એની કરોડરજ્જુ છે. જો એ લોકો ના હોય તો બહુ મોટી મુશ્કેલી ઊભી થાય. કારણ કે નિયમિત રીતે મંડળીના ખર્ચાને પહોંચી વળવાને માટે ભંડોળ જોઈએ ને એ ભંડોળ ઊભું કરવાનું કારભારીઓ કરતા હોય છે. ચાહે ઠંડી હોય, વરસાદ હોય, ગરમી હોય, બધી પરિસ્થિતિઓની અંદર એ ફરતા હોય છે. એમને બીમારી કંઈક હોય કે ઘરમાં કંઈ પ્રોબ્લેમ હોય, ચિંતા, સ્ટ્રેસ, એ બધી બાબતો બાજુ પર મૂકીને પૂરી જવાબદારીથી તેઓ આ ફરજમાં પોતાની ફરજ નિભાવતા હોય છે. અને એટલા માટે કારભારી ભાઈ બહેનોને હું અભિનંદન પાઠવું છું. કારભારી ભાઈ બહેનો જ્યારે ઘર ઘરે ફરે છે ત્યારે નાણાં તો ઉઘરાવે જ છે, પણ સાથે સાથે તેઓ સુવાર્તા પ્રચારનું કામ પણ કરી શકે છે. પ્રાર્થનાના યોદ્ધા તરીકે પણ તેઓ વપરાઈ શકે છે. એક કાઉન્સેલર બની શકે છે અને સાથે સાથે સલાહ કરાવનારા પણ બની શકે છે. શાંતિ વહેંચનારા પણ બની શકે છે. કારણ કે દરેક ઘરે જાય છે, પ્રાર્થના કરાવે ત્યારે ઘરમાં
આનંદ અને શાંતિ આવે. પણ જો કારભારી પ્રભુની બીકમાં ના હોય તો એનાથી ઉલટું પણ થઈ શકે, હે ને? કુથલી અને નિંદા અને અહીંની તઈ ને તઈની અહીં, અને એમાં પછી મુશ્કેલી ઊભી થાય. એટલે અગત્યની વસ્તુ એ છે કે જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે પ્રભુની બીકમાં અને પ્રભુના ભયમાં જ્યારે કરીએ ત્યારે એ સફળ થતી હોય છે. અને તેથી જો તમે કારભારી છો તો તમારે એ વસ્તુ ખાસ જોવાની છે કે શું ખરેખર તમે પ્રભુની બીકમાં જીવો છો કે નહીં, અથવા તો તમારું અંગત જીવન એ પ્રભુને સમર્પિત છે કે નહીં. એ બહુ અગત્યનું છે કે કારભારીનો ઉદ્દેશ શું છે. આપણો આજનો જે વિષય છે એ કારભારીપણાનો ઉદ્દેશ, ધ મોટિવ ઓફ ધ સ્ટુઅરશિપ. હવે અત્યારે હવે જે આપણે શીખવા જઈ રહ્યા છે એ અત્યારે આ સમયે મંડળીના કે નાણાં સમિતિના કારભારીની વાત હવે હું કરવાનો નથી, બરાબર? હવે જે કારભારી શબ્દ વાપરીશ એમાં હું અને તમે બધા જ, કારણ કે આપણે બધા જ જીવનના કારભારીઓ છે. ઈશ્વરે આપણને જીવન આપ્યું છે. હું મારા જીવનનો કારભારી છું, હું મારા કુટુંબનો કારભારી છું. તમે તમારા જીવનના કારભારી છો, તમે તમારા કુટુંબના કારભારી છો. અને એટલા માટે હવે જ્યારે આપણે કારભારી વિશે જોવાના છે ત્યારે નાણાં સમિતિના કારભારી વિશે નહીં, પણ આપણે આપણા માટે જોવાના છે. અને એક વસ્તુ ખાસ હું તમને કહેવા માગું છું કે જ્યારે હું તમને તમે કરીને વાત કરું કે તમને કંઈક કહેતો હોય તો એ વસ્તુ પહેલે મને લાગુ પડે છે. એટલે હું કોઈ રીતે તમને બ્લેમ કરવા જઈ રહ્યો છું એવું નહીં, પણ એ વસ્તુ પહેલે મને એપ્લાય થાય છે અને પછી એ તમને લાગે છે. હકીકતમાં આપણે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે તમને અને મને ઈશ્વરે જવાબદારી સોંપી છે, અને એ તો જીવનના કારભારીની જવાબદારી સોંપી છે. અને દરેક વ્યક્તિ પાસે ઈશ્વર વ્યક્તિગત રીતે જીવનના કારભારનો હિસાબ એક દિવસ માંગવાના છે. અને રૂમી 14 અને 10ની અંદર અને 12મી કલમની અંદર એ વાત સ્પષ્ટપણે લખવામાં આવી છે કે કેમ કે આપણ સર્વને દેવના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે. અને 12મી કલમમાં કહે છે એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. વી આર અકાઉન્ટેબલ ટુ ગોડ. કોઈ છટકી શકવાનું નથી એમાં, ઇરિસ્પેક્ટિવ ઓફ યોર પોઝિશન. તમે ગમે તે પોઝિશનમાં હોય, પણ પૃથ્વી ઉપરનું જીવન પૂરું થયા પછી ન્યાયકાળના દિવસે આપણે સર્વે જીવનમાં દિવસો પૂરા કર્યા પછી ઈશ્વરની સમક્ષ ઊભા રહેવાનું છે અને આપણા જીવનનો, આપણા કુટુંબનો કારભારનો હિસાબ આપવાનો છે. અને પ્રભુનું વચન 2 કોરિન્થી 5:10 આ વાતને બહુ સ્પષ્ટપણે લખે છે કે જે કહે છે કે અહીંયા કહે છે કે કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. અહીંયા પણ બહુ સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે કે જેણે શરીરમાં રહીને, એનો અર્થ એવો છે કે આ શરીર મારું ઉપર નહીં હોય, મારો આત્મા, જેણે શરીરમાં રહીને, હું જ્યારે એમ કહું કે ધીસ ઇઝ માય પેન, તો આ મારી પેન અને હું એ બે અલગ વસ્તુ છે. એ જ રીતે જ્યારે હું એમ કહું કે ધીસ ઇઝ માય બોડી, તો આ મારું શરીર અને હું એ અલગ છે. આ શરીર આ પૃથ્વી પર રહેવાનું છે. જે અકાઉન્ટેબલ છે દેટ ઇઝ માય સ્પિરિટ, એ મારો આત્મા. અને એટલા માટે અહીંયા કહે છે કે જેણે શરીરમાં રહીને, આત્માએ શરીરમાં રહીને જે ભૂંડું કે ભલું કર્યું હશે એનો હિસાબ એક દિવસ દેવને આપવાનો છે. અને એટલા માટે ઈશ્વરે આપણ સર્વને ભલા તથા ભૂંડા, સાચા તથા ખરાની સમજણ આપી છે. આપણને મુક્તેચ્છા આપી છે, ફ્રી વિલ આપી છે. અને આ પૃથ્વી ઉપર ફ્રી વિલ કે મુક્તેચ્છા કે બાઇબલના પ્રમાણે એને પ્રેરક બુદ્ધિ કહે છે કે પ્રેરક બુદ્ધિ પ્રમાણે તમારો ન્યાય કરવામાં આવશે, એ ફક્ત મનુષ્યને જ આપવામાં આવી છે. કોઈ પ્રાણીઓ પક્ષીઓને મુક્તેચ્છા નથી આપવામાં આવી, ફ્રી વિલ નથી આપવામાં આવી. આપણને બાઇબલ કહે છે કે મેં તારી આગળ આશીર્વાદ અને શ્રાપ મૂક્યા છે, મેં તારી આગળ જીવન અને મરણ મૂક્યું છે, અને પસંદગી આપણે કરવાની છે. બાઇબલ કહે છે કે માટે જીવન પસંદ કર. આદમ અને હવા અમને ના પાડી હતી કે તારે ફળ ખાવાનું નહીં, પણ હવાએ પસંદગી કરી કે હું ફળ તોડીને ખાઉં. ઈશ્વરે એને જઈને રોકી નહીં કે બેન ઊભી રહે, શું કરે છે તું, ચાલ જતી રહે પેલી બાજુ, ફળ નથી ખાવાનું. કેમ આવી, મેં તને ના પાડી હતી ને. પ્રભુ એવું નથી કીધું એને ચોખ્ખું કીધેલું કે જે દિવસે તું ખાશે એ દિવસે તું મરશે જ મરશે. કોન્સિક્વન્સીસ તમારે ને મારે ભોગવવા જ પડશે.
અને એટલા માટે એ કારભાર જે છે, તમે ને હું, ઈશ્વરે જે સમજણ આપી છે એ ફ્રી વિલથી, એ સમજણથી જીવનનો કારભાર જ્યારે કરીશું ત્યારે આપણે એક દિવસ એની આગળ ઊભા રહી અને પ્રગટ થવું પડશે અને આપણા કારભારનો હિસાબ આપવો પડશે. યાકૂબ 2:12 બહુ સ્પષ્ટ વાત લખવામાં આવી છે. યાકૂબ 2:12 કહે છે કે સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો. તમે બોલશો ને વર્તશો ને એનો પણ ન્યાય થશે. તમે જોશો ને એનો પણ ન્યાય થશે. તમે ચાલશો હાલશો એનો પણ ન્યાય થશે. સ્વતંત્રતાના નિયમ પ્રમાણે એટલે પેલી મુક્તેચ્છા, તમને જે ફ્રી વિલ આપવામાં આવી છે આપણને, એ મુક્તેચ્છા પ્રમાણે ન્યાય થવાનો છે. અને એટલા માટે જીવનમાં જે કંઈ પણ કરીએ, જે કંઈ પણ બોલીએ, એ હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ભલે કોઈ ના જોતું હોય પણ ઈશ્વર જુએ છે અને એનો ન્યાય આપણી પાસે કરવાનો છે. અને તેથી અહીં બહુ અગત્યની એક વાત એ છે કે જીવનમાં આપણે વિચાર, વાણી કે વર્તનથી જે કંઈ પણ કરીએ છીએ એ ભલું કે ભૂંડું હોય, એ સાચું કે ખોટું હોય, એ ખરાબ કે સારું હોય, પણ તેની પાછળનો ઉદ્દેશ શું છે, વોટ ઇઝ ધ પર્પઝ, વોટ ઇઝ ધ મોટિવ, એ ઉદ્દેશ શું છે એ બહુ મહત્વનું છે. જીવનમાં તમે જે કંઈ પણ કરો તેની પાછળનો તમારો ઉદ્દેશ, મોટિવ એ મહત્વનો છે. જો મોટિવ સારો હશે તો તમે સારું જ કરશો અને મોટિવ ખરાબ હશે તો તમે એ ખોટું જ કરશો. અને એટલા માટે તમારો ઉદ્દેશ હંમેશા સારો હોય એવું ઈશ્વર ઈચ્છે છે. અને તેથી આજનો જે આપણો વિષય કારભારીપણાનો ઉદ્દેશ, આપણે 3 શાસ્ત્ર પાઠો વાંચ્યા અને ત્રણેય શાસ્ત્ર પાઠોમાં કારભારી અને તેના માલિકની વાતો લખવામાં આવી છે. અને આ ત્રણેય શાસ્ત્ર પાઠોમાં માલિક તેના કારભારીઓની પાસેથી એ જવાબ લે છે, હિસાબ લે છે. તેમના કારભારીઓને એમની કાર્યદક્ષતા પ્રમાણે એમણે વહેંચણી કરી, એના કારભાર એને સોંપવામાં આવે છે અને પછીથી એક એનો હિસાબ પણ લેતો હોય છે. કારભાર કદાચ બધાને જે બાબત આપવામાં આવી હતી એ એક પ્રકારની આપવામાં આવી હતી, પણ દરેકનો જે કારભારીનો હિસાબ છે એ અલગ અલગ આવે છે. કોઈના સારા અને ફળવંત કારભારનો હિસાબ આવે છે તો કોઈકનો નિષ્ફળ અને ખરાબ કારભારનો હિસાબ આપે છે. કારભારીની બાબતો બધી સરખી જ છે, પણ એમનો જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશના લીધે એમનું જે રિઝલ્ટ હતું એ અલગ અલગ આવે છે. હવે આમ જોવા જઈએ તો કારભારીપણાના ઘણા બધા ઉદ્દેશ જોઈ શકીએ, પણ 5:25 અને 14-30 આપણે વાંચ્યું, એમાંથી આપણે 2 ઉદ્દેશ આજે આપણે જોવા માંગીએ છીએ. અને કારભારીપણાના એ 2 ખૂબ જ અગત્યના ઉદ્દેશ જોવા માંગીએ છીએ. તમારા જીવનના કારભારીપણાના સારા કે ભૂંડા પરિણામો એ તમારા ઉદ્દેશ કે મોટિવ્સની ઉપર આધાર રાખે છે. પહેલી બાબત, 5:25 ને 14-30ની શરૂઆતમાં કહે છે કે તમારી પાસે બાઇબલ હોય તો એ ખુલ્લું રાખજો ને એ વાંચજો તો તમે એમાં ખ્યાલ આવશે. એમાં કહે છે કે કેમ કે તેનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. હવે આ શબ્દો તમે સમજજો. અહીંયા કહે છે કે અહીં માલિક છે તે પોતાના ચાકરોને પોતાની સંપત્તિ સોંપીને જાય છે. અહીં ચાકર શબ્દ વાપરવામાં આવે છે, કારભારી નથી વાપરવામાં આવ્યો. અહીંયા કારભારી અને ચાકરમાં તફાવત છે. કારભારી એટલે વ્યવસ્થા કરનાર, સંચાલક, મેનેજર, અથવા તો કોઈ વસ્તુ એ વસ્તુ પર એને એક અધિકાર આપવામાં આવે છે, એ ડિસિઝન લઈ શકે છે, એ એના કામદારો છે એને સૂચના આપી શકે છે. જ્યારે ચાકર છે ને એમાં ફરક છે. ચાકરને પોતાનું ડિસિઝન નથી હોતું, એ માલિક એને જે કહે ને એ જ પ્રમાણે એને કરવાનું હોય છે. માલિક જે બાબત એને આપીને ગયો હોય એ જ બાબત એને કરવાની હોય છે. જ્યારે કારભારી છે એ પોતે ડિસિઝન લઈ શકતો હોય છે. આ પહેલી બાબત છે. હવે બીજી અગત્યની બાબત જે છે એ અહીંયા આગળ કહે છે કે માલિકે ચાકરોને સંપત્તિ સોંપી અને પછી શું આદેશ આપ્યો, શું આપ્યું? 14-15મી કલમમાં કંઈ લખ્યું છે? સંપત્તિ સોંપી પછી માલિકે કંઈ કીધું? કશું નહીં કીધું. એને કોઈ આદેશ નથી આપ્યો. તમે ત્યાં જુઓ, સંપત્તિ સોંપ્યા પછી માલિક કશું બોલ્યો નથી. અહીંયા લખ્યું છે કે તેણે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેમને સોંપી. એનો અર્થ એ થયો કે માલિકે પોતાની સંપત્તિ સાચવવા માટે 3 ચાકરોને આપી અને એમ કહ્યું કે લો તમારી પાસે, એનો મિનિંગ એ હતો કે લો તમારી પાસે રાખો. એને શું કરવાનું છે એવી કોઈ સૂચના આપી નથી. બાઇબલમાં એવું લખ્યું નથી. લુકના 19મા અધ્યાયમાં
આ જ પ્રકારનો એક કિસ્સો આપવામાં આવ્યો છે. એમાં 10 મોર છે અને 10 ચાકરો છે, પણ એમાં સ્પષ્ટપણે માલિક એવું કહે છે કે આનો વહીવટ કરો. એ વહીવટ શબ્દ આપવામાં આવ્યો છે. અહીંયા માલિક એવું કશું કહેતો નથી કે આનો વહીવટ કરો. કદાચ એનું એક્સપેક્ટેશન હશે, એકને 5 તાલંત આપ્યું, એકને 2 તાલંત આપ્યું, એકને 1 તાલંત આપ્યું, તો એનું એક્સપેક્ટેશન કદાચ હોય, પણ અહીંયા આગળ એને કોઈ ઇન્સ્ટ્રક્શન આપી નથી. પણ આ 3 ચાકરમાંથી 2 ચાકરોના હૃદયમાં એક વિચાર આવ્યો, અને એ વિચાર જે આવ્યો ને, એ વિચારે એ ચાકરોનું આખું સ્ટેટસ બદલી કાઢ્યું અને એમને કારભારી બનાવી દીધા. જે વિચાર આવ્યો એ, કારણ કે એ વિચાર પાછળનો જે ઉદ્દેશ હતો ને, એ ઉદ્દેશ બહુ ઉત્તમ ઉદ્દેશ હતો. એ બહુ શું કહેવાય, ભલો અથવા તો સારો ઉદ્દેશ હતો. એનો મોટિવ બહુ સારો હતો. શું વિચાર હતો એ જુઓ. 15મી ને 15થી 17મી કલમ. એકને તેણે 5 તાલંત, ને બીજાને 2, ને ત્રીજાને 1, હરેકને પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું, અને તે પરદેશ ગયો. પછી શું થયું? 16મી કલમ. પછી જેને 5 તાલંત મળ્યા હતા તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા 5 તાલંત કમાયો. તેમજ જેને 2, તે પણ બીજા 2 કમાયો. તો હવે ચાકરને શું વિચાર આવ્યો? શું વિચાર આવ્યો? આ તમે વાંચ્યું એના પરથી. વેપાર કરવાનો. વેપાર કરવાનો એને વિચાર આવ્યો કે મને 5 તાલંત આપ્યા છે, તો હું જઈને એનો વેપાર કરું. અને એનો વિચાર એ હતો કે મારા માલિકે મારા પર વિશ્વાસ રાખીને નાણાં સાચવવા માટે મને આપ્યા છે, તો એ વડે હું મારા માલિકને વધારે ફાયદો કરાવી આપું. આ એને વિચાર આવ્યો. અને હંમેશા કારભારી જે છે એનો ઉદ્દેશ, એ જે માલિક એને આપે છે ને, એ વસ્તુ એની પોતાની નથી, પણ એનો ઉદ્દેશ એ છે, એનો ગોલ એ હોવો જોઈએ કે જે કંઈ એણે મને આપ્યું છે એમાં એને હું ફાયદો કરાવું. આ વિચાર પાછળનો ઉદ્દેશ એ એમને ચાકરમાંથી કારભારીમાં ટ્રાન્સફર કરી દીધા. એટલે પહેલો જે ઉદ્દેશ છે, કારભારીપણાનો પહેલો ઉદ્દેશ છે, એ પોતાના કારભારથી પોતાના માલિકને ફાયદો થવો જોઈએ, પોતાના માલિકની સંપત્તિ વધવી જોઈએ. આપણે કહીએ છીએ ને પેલું ગીત કે તું બઢતા જા ઓર મેં ઘટતા જાઉં. અને એટલે જે કારભારીપણાનો જે પહેલો ઉદ્દેશ છે, એ તો મારા માલિકને મારા કારભારથી ફાયદો થવો જોઈએ. આજકાલ ઘણા બધા પ્રભુના વિશ્વાસી કહેવાતા લોકો અથવા તો પ્રભુના સેવકો આપણને જોવા મળે છે કે જેઓ પોતાના માલિકનો ફાયદો જોતા નથી. એ પોતાનો ફાયદો જુએ છે. એ કારભાર એવો કરે છે કે બધો જ ફાયદો એ પોતાના તરફ ડાયવર્ટ થઈ જાય. અને હકીકત છે, અત્યારે આ જમાનાની, આ જગતની અત્યારે આ રીતિ છે કે કારભારીઓ, જીવનના કારભારીઓ, એ નોકરીના સ્થળે હોય કે સમાજમાં હોય કે ક્યાંય, પણ એવા તમને કોઈક ને કોઈક વ્યક્તિ તો મળશે જ કે જે કારભારીપણાના ઉદ્દેશને, એનો ઉદ્દેશ એ ભૂંડો છે, એનો ઉદ્દેશની અંદર પોતાનો સ્વાર્થ સજાયેલો છે. અને એટલા માટે કારભારીપણાનો ઉદ્દેશ, એમાં જે પહેલી બાબત છે બહુ અગત્યની છે કે કારભારીપણું જ્યારે અને હું, તમે ને હું આ જીવનનું, મારા જીવનનું, મારા કુટુંબનું કે સમાજમાં કોઈ કામ કરીએ છીએ, ત્યારે એનો ઉદ્દેશ એવો હોય કે મારા માલિકની વૃદ્ધિ થાય, મારા માલિકની સંપત્તિમાં વૃદ્ધિ થાય, મારી સંપત્તિમાં વૃદ્ધિ ના થવી જોઈએ. જો 15મી કલમમાં કહે છે કે માલિક તો પોતાની સંપત્તિ આપીને પરદેશ જતો રહ્યો, કોઈ જ જોનાર નહોતું. અને 16મી કલમમાં શું લખ્યું છે કે જેને 5 તાલંત આપ્યા હતા તે તરત જ જઈને વેપાર કરીને તે વડે બીજા 5 તાલંત કમાયો, અને જેની પાસે 2 તાલંત હતા એ બીજા 2 તાલંત કમાયો. કોણ કમાયું 5 તાલંત? કોણ કમાયું? માલિક કમાયો? અહીંયા ઇનિશિયલી તો લખ્યું છે કે એ વેપારી, એ કારભારી પોતે કમાયો. એનો માલિક તો ત્યાં હતો બી નહીં, એના માલિકને તો ખબર પણ નથી. અને એણે જો એ 5 તાલંત એની પાસે હતા અને બીજા 5 કમાયો, એટલે કે 10 તાલંત એની પાસે હતા, તો એણે એના માલિકને 7 તાલંત આપ્યા હોત, 3 પોતાની પાસે રાખી મૂક્યા હોત, અને માલિકને કીધું હોત કે માલિક તમારા 5 તાલંતમાંથી જો હું આ બીજા 2 તાલંત કમાયો છું, લો તમારા 7 તાલંત, તો એના માલિકને કશી ખબર પડત નહીં. અને એ 3 તાલંત પોતે લઈ લીધા હોત. પેલો જે 2 તાલંત વાળો હતો એ 4 તાલંત એની પાસે થયા, 2 બીજા કમાયો, એણે એના માલિકને 4 આપી દીધા. પણ જો એને 1 પોતાની પાસે રાખ્યું હોત અને 3 આપી દીધા હોત તો એના માલિકને કશી ખબર પડત નહીં. પણ એમનો ઉદ્દેશ એવો નહોતો. એમનો ઉદ્દેશ એવો નહોતો
કે પોતાના સ્વાર્થનો. એ બહુ મોટું પરીક્ષણ હતું. તમને ખબર છે અહીંયા જે તાલંત લખ્યું છે ને, તાલંત એટલે શું? અહીંયા 5 તાલંત, 2 તાલંત, 1 તાલંત. આપણે આ ગાવા વગાડવાનું ને લખવાના તાલંતની વાત સમજતા હોય છે, હે ને? પણ અહીંયા આગળ જે તાલંત છે ને એ બહુ જુદા તાલંતની વાત કરવામાં આવી છે. જો મારી સાથે ખોલો, એ જે તાલંત છે ને એ સમયની અંદર સોનું અને રૂપું એટલે કે ચાંદી એને તોલવા માટેનું માપદંડ હતું. અને એટલા માટે એઝરાનું પુસ્તક કાઢો અને 8મો અધ્યાય, એઝરા 8 અને 24 થી 27. આ તાલંત શું છે કહું છું. જે 5 તાલંત અને 2 તાલંત આપ્યા ને હકીકતમાં શું આપ્યું હતું એ વાત કરીએ. એઝરા 8 અને 24 કહે છે, પછી મેં યાજકોના સરદારમાંથી 12ને એટલે શેરેબિયાને, હેશેબિયાને તથા તેઓની સાથે અને તેઓને જે સોનું રૂપું તથા પાત્રો અમારા દેવના મંદિરને સારું રાજાએ, તેના મંત્રીઓએ, સરદારોએ તથા ત્યાં હાજર રહેલા સર્વ ઇસ્રાયેલીઓએ અર્પ્યા હતા તે સર્વ તોડી આપ્યા. શું કર્યું? માપી આપ્યા, એને તોલી આપ્યા. અને પછી કહે છે, મેં તેઓના હાથમાં 650 તાલંત રૂપું, 100 તાલંત રૂપાના પાત્રો, 100 તાલંત સોનું, 1000 દોરી વજનના 1000 દારીક વજનના સોનાના 20 વાટકા અને સોના જેવી કિંમતી ઉત્તમ ચળકતા પિત્તળના 2 પાત્રો તોડી આપ્યા. એટલે અહીંયા આગળ જે તાલંત છે ને એ માપવાનું છે. એ પ્રમાણે બીજું કાળ ઉત્રાંત અને 29મો અધ્યાય 3 થી 7 એમાં લખે છે, બીજું કાળ ઉત્રાંત, વળી તે પવિત્ર મંદિરને માટે જે બધું મેં તૈયાર કર્યું છે તે ઉપરાંત મારા દેવના મંદિર પર મારી પ્રીતિ હોવાથી મારી પાસે મારો પોતાનો સોના રૂપાનો ભંડાર છે, તે હું મારા દેવના મંદિરને માટે આપું છું. એટલે મંદિરને લગતી ઇમારતોની ભીતોને મળવા સારું ઓફીરના સોનામાંથી 3000 તાલંત સોનું તથા 7000 તાલંત ચોખ્ખું રૂપું, એટલે કે કારીગરોને હસ્તક કરવાની સર્વ પ્રકારના સોના રૂપાની ચીજોને સારું સોનું રૂપું આપું છું. તો આજે યહોવાને રાજી ખુશીથી અર્પણ થવા માટે બીજો કોણ આગળ આવે છે? અને 7મી કલમમાં કહે છે કે તેઓએ દેવના મંદિરની સેવાને સારું 5000 તાલંત સોનું, 10000 દારીક સોનું, 10000 તાલંત રૂપું, 18000 તાલંત પિત્તળ તથા 1,00,000 તાલંત સોનું. સાહેબ, આ તાલંત છે ને અબજો રૂપિયાનું કેલ્ક્યુલેશન તે સોનાનું તમને જો એ ગણીએ તો અહીંયા આગળ એ જમાનાની અંદર રૂપું જે કહેવાય ને, ચાંદી, એ વિનિમયમાં, વેપાર વિનિમયમાં વધારે ચલણમાં હતું, પ્રચલિત હતું. એટલે અહીંયા આ વ્યક્તિ, આ માલિક જે આ કારભારીઓને, આ ચાકરોને 5 તાલંત અને 2 તાલંત ને 1 તાલંત આપે છે અને એમાં લખે છે કે એણે એની મિલકત આપી દીધી. તો આપણને એમ થાય કે 5, 2 ને 1માં એની મિલકત પતી ગઈ. જો એનું ગણતરી કરો ને અત્યારના રૂપિયા પ્રમાણે, મેં એની મહેનત કરીને, શોધ કરીને એની ગણતરી કરી છે સાહેબ, કરોડો રૂપિયામાં થાય છે. હું તમને એ બતાવું. હવે આ અધ્યાયમાં લખ્યું છે કે તેણે પોતાની સંપત્તિ તેના ચાકરોને સોંપી. એટલે 5 તાલંત, 2 તાલંત, 1 તાલંત, એમ કુલ 8 તાલંત ચાંદી પેલા માણસની સંપત્તિ હતી. હવે 8 તાલંતની સંપત્તિ આજના રૂપિયા પ્રમાણે કેટલી થાય છે? તો 1 તાલંત અત્યારે તમે જોવા જાઓ, 1 તાલંત એનું વજન એ 35 કિલો થાય છે. 1 તાલંત એટલે 35 kg. એટલે એ 1 તાલંત એને 5 તાલંત આપે એટલે 35 kg ચાંદી. એવી 1 કિલો ચાંદીનો આજનો તમે એવી 5 તમે ગણો. 1 કિલો ચાંદીનો આજનો ભાવ મેં ગઈકાલે સાંજે ગૂગલ પર જોઈ લો, 2,80,000. એટલે તમે 3 લાખ રૂપિયા ગણતરી માટે તમે ગણો, બરાબર છે. તો પહેલા ચાકરને 5 તાલંત આપ્યા એટલે 5 × 35 એટલે 135 કિલો ચાંદી થઈ. અને 175 કિલો 175 કિલો ચાંદી થઈ ઇન્ટુ 3 લાખ કરો તો 5.25 કરોડ રૂપિયા થાય પહેલાના. અને બીજો જે છે, બીજા ચાકરને 2 તાલંત આપ્યા એટલે કે 35 kg 1 તાલંતનું એટલે 70 કિલો ચાંદી થઈ ઇન્ટુ 3 કરો એટલે 2.25 કરોડ થયું.
2,10,00,000 થાય અને ત્રીજાની 1,05,00,000 એટલે કુલ 8,40,00,000 8.5 કરોડની સંપત્તિ હતી. 8.5 કરોડમાંથી એટલે પેલો વ્યક્તિ જે હતો 5 તાલંત હતા, જે એની પાસે 5.25 કરોડ હતા, એ 5.25 કરોડમાંથી એ બીજા 5.25 કરોડ કમાયો અને 10.5 કરોડ એને એના માલિકને આપી દીધા. 2 કરોડ રાખી લીધા હોત તો એને માલિકને ખબર પડત આજે થયું હોય તો શું થાય? હે અલા 10 ખાઈ જાય, એકઈ ના હાલે, ખાઈ જાય કે નહીં? પણ અહીંયા આગળ કહે છે કે 10.5 કરોડ એના માલિકે એને 5.25 કરોડ આપ્યા હતા, એ બીજા 5.25 કરોડ કમાયો અને 10.5 કરોડ એને એના માલિકને આપી દીધા. એ જ પ્રમાણે જે 2 તાલંત હતા એ વ્યક્તિએ પણ પૂરેપૂરા પૈસા એ એના માલિકને આપી દીધા. અને એટલા માટે અહીંયા આગળ જે આપણને જોવા મળે છે એ તો કારભારીપણાનો ઉદ્દેશ, એમનો જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશ બહુ ઉત્તમ ઉદ્દેશ હતો. અને જે ઉદ્દેશ છે એ અહીંયા આગળ બીજો જે ઉદ્દેશ આપણને અહીંયા જોવા મળે છે, બીજો ઉદ્દેશ છે કે મારા માલિકે સોંપેલા કામની અંદર હું ઈમાનદારી રાખું, બેઈમાની ના કરું. પહેલો ઉદ્દેશ જે હતો એ મારા માલિકને જે મને કારભાર સોંપ્યો છે એનાથી મારા માલિકને ફાયદો થાય. અને એ ફાયદો ત્યારે જ થાય જ્યારે એનો ઉદ્દેશ ઈમાનદારીનો હોય. અને એટલા માટે જ્યારે તમે અને હું કારભારીપણામાં જીવીએ છીએ, આપણા જીવનના કારભાર, આપણા કુટુંબનો કારભાર, આપણી મંડળીનો કારભાર, આપણી નોકરીની અંદર આપણને જવાબદારીઓ આપી હોય એનો કારભાર, નોકરી તમારું ને મારું ઘર મારી નોકરીથી ચાલતું હોય, જે કંપની મને પાળતી પોષતી હોય, મારા છોકરાઓની ફીઓ ભરતી હોય, મારું મેડિકલ જોતી હોય, અને એ જ કંપનીના નાણાંની જ્યારે મને કારભાર સોંપવામાં આવે અને એમાં ઉચ્ચાપાત કરું, એમાં હું લાંચ ખાઉં અને એ પૈસા મારા ઘરે લઈ આવું તો શું હાલત થાય? એ કેવો કારભારી કહેવાય? આ પૃથ્વી પરના માલિકને કદાચ ખબર નહીં પડે, પણ એક વસ્તુ હંમેશા આપણે યાદ રાખવાની છે કે આપણો અલ્ટિમેટ માલિક છે ને એની આગળ આપણે ઊભા રહેવાનું છે અને એ આપણને એક દિવસ જવાબ લેવાનો છે, ભલે ખબર ના પડે. MTI બટલર પોલિટેકનિકની અંદર ડાયરેક્ટર તરીકે કદાચ મારા ઉપરી અધિકારીને હું ખબર ના પડવા દઉં, કદાચ મેનેજમેન્ટ કમિટીને ખબર ના પડવા દઉં અને એવા ખોટા બિલો બનાવું અને હું એવો ખોટો કારભાર કરું કે હું બધાને ઉલ્લુ બનાવી અને પૈસા મારા ઘરે લઈ જાઉં, કોઈને ખબર નહીં પડે. પણ જ્યારે ઈશ્વર આગળ ઊભો રહીશ ત્યારે શું થશે? પ્રભુ કહેશે કે ફ્રાન્સિસ આ દિવસે તે આ ખોટું બિલ બનાવેલું અને 1.5 લાખ રૂપિયા તે માર્યા હતા. પૈસો અહીંયા જ મૂકીને જવાનું છે. જીવનના કારભારની અંદર તમે ગમે ત્યાં છો, તમે વિશ્વાસુ થઈને રહેશો તો આશીર્વાદો તમને મળશે. કારણ કે કારભારીપણાનો ઉદ્દેશ જ જો ખોટો હોય ને તો વિશ્વાસુપણું તમે નહીં લઈ શકો. નિર્ગમન 34 અને 7 બહુ ભયંકર બાબત લખવામાં આવી છે. જ્યારે પણ મારા ઘરમાં હું અનીતિનો પૈસો લાવું છું ને ત્યારે એ પૈસો તમને ક્ષણિક રીતે તો તમને બહુ સારો લાગશે, હે ને? તમે રેમંડના સૂટ પહેરશો, તમે મોટા શું કહેવાય વીંટીઓ અને સોના અને આ ને તે ને લક્ઝરી ગાડીઓ અને મોટા ફ્લેટો અને બધું જ તમે લઈ જશો. તમને આ દુનિયાવી બધી બાબતો તમને આમ એમ કહેશે કે આ તો ગજબના પૈસા છે આની પાસે, પણ હકીકતમાં એ પૈસા ક્યાંથી આવ્યા છે? અને એ પૈસા જ્યારે તમારા કુટુંબમાં આવે છે ને ત્યારે બાઇબલ એની માટે બહુ ભયંકર કહે છે. અનીતિના પૈસા જ્યારે તમે ગમે ત્યાંથી અનીતિના પૈસા તમારા ઘરમાં લાવો છો ત્યારે આ પ્રભુનું વચન બોલે છે. શું કહે છે? નિર્ગમન 34મો અધ્યાય અને 7મી કલમમાં લખ્યું છે કે દોષિતને નિર્દોષ નહીં ઠરાવનાર અને બાપના અન્યાયને લીધે છોકરા પર અને છોકરાના છોકરા પર 3જી 4થી પેઢી સુધી બદલો વાળનાર ઈશ્વર. આ પ્રભુનું વચન કહે છે. પોતાની જાતને વિશ્વાસી કેવડાવીને પોતાને પ્રભુના સેવક કેવડાવું અને પછી પોતાના હોદ્દાનો, પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાના અંગત સ્વાર્થ માટે મંડળીના, સમાજના કે નોકરીના નાણાંનો ગેરવહીવટ કરીને છોકરા ઉપર શાપ ના લાવો. એ જગીક બાબત છે. આંખ મીચાશે ને 1 રૂપિયો ઉપર નથી આવવાનો સાહેબ. અને પ્રભુના ન્યાય સાગર ઉભા રહેવું પડશે ને ત્યારે પગ તળેથી જમીન ખર્ચે છે.
બહુ ભયંકર બાબત છે. અને ત્રીજા ચાકરને બીજા ચાકરને પ્રભુએ પહેલા ચાકરને પ્રભુએ કહ્યું કે સારા તથા વિશ્વાસુ ચાકર, આપણે આગળ જોવાના છે. સાહેબ, ઈશ્વરને આપણે ઈશ્વરથી કશું સંતાડી નથી શકતા. ઈશ્વરથી જ ખબર પડે છે. બાઇબલમાં એક વાક્ય છે, મને અત્યારે કલમ યાદ નથી, પણ એવું કહે છે કે મૂર્ખે પોતાના મનમાં ધાર્યું કે દેવ છે જ નહીં, ઈશ્વર છે જ નહીં. આપણે છે ને એને પેલા એથિસ્ટ કે ને નાસ્તિક લોકો, એની માટે એને એપ્લાય કરીએ છીએ, બરાબર. પણ હકીકતમાં હું એનો અર્થ કેવી રીતે લઉં છું ખબર છે? મૂર્ખ એટલે પાપ કરનાર માણસ જાણે છે કે આ વસ્તુ પાપ છે. ચોરી કરવી પાપ છે, જુઠ્ઠું બોલવું પાપ છે, લાંચ લેવી પાપ છે, વ્યભિચાર પાપ છે. આ બધું એને ખબર છે. એને ખબર છે કે દેવે મને ના પાડી છે, એને ખબર છે કે દેવ જોવે છે, અને છતાંય એ વસ્તુ કરે છે. એનો અર્થ એ થયો કે મૂર્ખે પોતાના મનમાં જાણ્યું કે દેવ છે જ નહીં, દેવ છે જ નહીં, એવી રીતે પેલો કામ કરે છે. બધું એ ભૂલી જાય છે કે ઈશ્વર મને જોવે છે. પણ એ જવાબ આપવો પડશે. આપણા જીવનની અંદર આપણે એવું કયું કામ કરીએ છીએ કે જે આપણે એને પાપ ગણતા જ નથી, એને આપણે બહુ ઇઝી લઈ લીધું છે, અને એમ કહીએ છીએ કે ભાઈ આવું તો થઈ જાય, પ્રભુ માફ કરી દેશે. ના, તમને પ્રેરક બુદ્ધિ આપી છે, તમને મુક્તેચ્છા આપી છે. જીવન અને મરણ, સારું અને ખોટું, ભલું ને ભૂંડું, તમને ખબર છે, અને છતાંય પસંદગી તમે કરો છો, તો એનો જવાબ તો આપવો જ પડશે. એ બાઇબલ કહે છે ને. એટલા માટે ત્રીજા ચાકરને કહ્યું કે એની આળસની નિષ્કાળજીને એને ગુસ્સો મોરી લીધો. અને પહેલા બે ચાકરને પ્રભુએ કહ્યું કે સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. મને ખબર છે એને સારો અને વિશ્વાસુ કેમ કીધું, સારો કેમ કીધું અને વિશ્વાસુ કેમ કીધું. એ ચાકરને આપણે બોલી દે છે કે સારા અને વિશ્વાસુ ચાકર, પણ એની પાછળનું લોજિક છે. એને સારો એટલા માટે કીધું કે એને મિલકત સાચવવા માટે આપી દીધેલી, પણ એ વ્યક્તિએ પોતાની બુદ્ધિ વાપરીને, એનો ઉદ્દેશ સારો હતો કે મારા માલિકને હું ફાયદો કરાવું, અને એટલે એણે જઈને વેપાર કર્યો. હી હેઝ બીન એક્ટેડ વાઇઝલી. એ બહુ બુદ્ધિથી એણે વિચાર્યું, અને એટલે એને સારો કહેવામાં આવ્યું. અને જ્યારે વેપાર કર્યો ત્યારે બહુ બધો લાભ થયો. એમાં એણે જો પૈસા મારવા હોત તો એણે મારી લીધા હોત, પણ એને ના માર્યા, એને ઈમાનદારી રાખી, અને એટલા માટે એને વિશ્વાસુ કીધો. આ એનું લોજિક છે. સારો અને વિશ્વાસુ એમને એમ નથી. એણે માલિકે જે પૈસા આપ્યા હતા એ પૈસાથી એણે વ્યાપાર કરીને માલિકના પૈસાની વૃદ્ધિ કરી, એટલે સારો હતો. અને એ વૃદ્ધિ કર્યા પછી એક પૈસો કાણી પૈસી એણે પોતાના ખિસ્સામાં કે પોતાના ઘરમાં પોતાના છોકરા માટે ના લઈ ગયો, અને એટલે એને વિશ્વાસુ ચાકર કીધો. અને પેલો જે બીજો ચાકર હતો એને આળસુ કીધું. અને કે છે ભૂંડો અને આળસુ, એ શબ્દ એની માટે વાપરાય. અરે ભૂંડા થતા આળસુ ચાકર, અને પછી કહે છે આ નક્કામાં ચાકરને બહારના અંધકારમાં નાખી દો, જ્યાં રડવું ને દાંત પીસવું થશે. તમારે ક્યાં જવું છે? પ્રભુના સદાકાળના આનંદમાં કે પછી બહારના અંધકારમાં? આ પહેલી બાબત થઈ. પહેલું જે પોર્શન વાંચ્યું એનું હું ઝડપથી પૂરું કરવા પ્રયત્ન કરીશ. હવે બીજું જે લુકની લખેલી સુવાર્તાના 16મો અધ્યાય 1-13, એ બીજું દ્રષ્ટાંત છે. અહીંયા એક શ્રીમંત માણસ હતો કે જેની પાસે એનો કારભારી હતો. કારભારી શબ્દ અહીંયા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. અહીં ચાકરની કોઈ વાત નથી, અહીં સીધા કારભારીની જ વાત છે. હવે આ શ્રીમંત માણસને બીજા લોકોએ એવું કીધું કે ભાઈ તારો પેલો કારભારી, એ કારભારી શું કહે છે, એ તને છેતરે છે અને તારા પૈસાનું દુરુપયોગ કરે છે. એટલે એ શ્રીમંત માણસે કારભારીને બોલાવીને પૂછ્યું કે ભાઈ વોટ ઇઝ ધીસ, આ શું બધું નાટક ચાલે છે, લોકો બધી વાત કરે છે કે છે. અને કહે છે એટલા માટે હવે તને હું કારભારી રાખતો નથી. એણે ડિસિઝન આપી દીધું કે યુ આર ફાયર્ડ, હવે તું કારભારીમાં નથી રહ્યો. પેલો કારભારી હતો ને એને કીધું કે તું મને હિસાબ આપી દે તારો, અને હવે તું કારભારી નથી. એટલે પેલો કારભારી હતો ને એ હવે ગભરાયો. કહે છે કે આખી જિંદગી સાહેબી કરી છે, એટલે કહે છે કે મજૂરી તો હવે મારથી થશે નહીં કે, હે ને. હું કહે છે બાઇબલના શબ્દો છે કે છે હું ખોદવા કેવી રીતે જઈ શકું, અને કહે છે આખી જિંદગી તો સૂટ પહેરીને ફર્યા છે, હે ને. એટલે હવે કે ભીખ કેવી રીતે માગવું, બરાબર, કે ભીખ માગવાનું કે મારી પાસે હવે ચાન્સ રહ્યો નથી. એટલે એ ગભરાયો. પણ પછી એણે વિચાર્યું કે એને મારું ગુજરાનું કેવી રીતે ચલાવીશ. પછી એના દિમાગમાં એક આઈડિયા આવ્યો.
અને એણે કહ્યું કે જો મારા શેઠે જેની પાસે પૈસા લેવાના છે એના પૈસા વ્યાજ એ બધું હું ઓછું કરી દઉં તો કહે છે કે હું અહીંથી મને નોકરીમાંથી કાઢી મૂકશે તો કાલ ઉઠીને કહે છે એ લોકો મને હું એમને ફાયદો કરાવું તો એ લોકો મને એને તઈ રાખે અથવા એ લોકો મને સ્વીકારશે. અને એટલા માટે જે પહેલો લેણદાર હતો જેના શેઠને 100 માપ તેલ આપવાનું હતું એની પાસે ગયો અને એને પૂછે કે તારે મારા શેઠને કેટલા આપવાના છે તો કે 100 માપ. તો કે ચાલ જલ્દી 50 માપ લખી દે. પેલાને કહે છે કેટલું આપવાનું છે તો કહે છે કે 100 માપ ઘઉં આપવાના તો કે 80 માપ લખી દે. પેલાને 50 માપ ફાયદો કરાયો, પેલાને 20 માપ ફાયદો કરાયો. પણ વિચિત્ર વાત અહીંયા આગળ એવી બને છે કે જ્યારે એના માલિકને ખબર પડે છે કે અમારા કારભારી આવું કર્યું ત્યારે માલિક એવું કહે છે કે મારો મોટો જબરો હોશિયાર કહેવાય કે છે, એને તો ઓછું કરાયું, એને તો છેતરપિંડી. એકચ્યુઅલી એવું કહેવાય છે કે અહીંયા આગળ આ જે પાત્રો છે ને, આ માલિક હતો એ પણ અન્યાયી માલિક હતો, આ કારભારી હતો એ પણ અન્યાયી કારભારી હતો, પેલા લેણદાર હતા એ પણ અન્યાયી લેણદારો હતા. બરાબર, બધી મિલીભગત હતી. પણ સ્કોલરો છે ને બાઇબલના, મેં આ બહુ અભ્યાસ કર્યો કે આ નેગેટિવ બાબતો કેમ લખવામાં આવી છે કે પેલા એ ખોટું કર્યું તો એના કારભારીએ અને એના માલિકે કારભારીને એપ્રિશિએટ કર્યો, એને એપ્રિશિએટ કર્યો પણ એને સ્વીકાર્યો નહોતો. બરાબર, તો એમાં એવું છે, સ્કોલરો એવું કહે છે, આ એક વાત છે કે પહેલા અત્યારના જમાનામાં અત્યારે મારે કોઈકની પાસે હું બિઝનેસ કરતો હોય અને મારે કોઈકની પાસે પૈસા મેં આપ્યા હોય અને એ ઉઘરાવવાનો હોય તો હું કોઈ એજન્સી રાખું, કોઈ વ્યક્તિને રાખું કે ભાઈ આટલા મારા પૈસા બાકી છે તારે આ ઉઘરાઈને લાવવાનું અને એની હું ફી આપું એને. બરાબર, પણ આ સમયની અંદર કેવું હતું કે આ સ્કોલરો કહે છે, આ અભ્યાસથી મેં જાણ્યું છે, એ હું તમને પાસ ઓન કરું છું. તો કહે છે કે પહેલે આ જમાનાની અંદર જ્યારે આ વાત છે એ જમાનામાં એવું હતું કે આવા જે શ્રીમંત માણસો હતા જે બીજાને આપતા હતા અને એને કલેક્ટ કરવાને માટે આવા ટેક્સ કલેક્ટર રાખતા હતા. એ વખતની ગવર્મેન્ટ પણ ટેક્સ કલેક્ટર રાખતી, જેમ કે ઝાંખી દાણી છે, બરાબર, એવા ટેક્સ કલેક્ટર રાખતા હતા કે આ લોકો પાસે જઈને એ ઉઘરાઈ લાવે. પણ એમની સાથે કરાર કરતા હતા કે ભાઈ મારા આટલા નીકળે છે પણ મને 100 જોઈએ આમાંથી, કે મને 50 જોઈએ, બાકી ઉપરના તું જે કરે એ તારા. બરાબર, એ તારા ઉપર તારે કે. એટલે આ જે ટેક્સ કલેક્ટર હતો ને, આ કારભારી હતો ને, શું કરે કે ભાઈ તારા આટલા છે ને એનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ આટલું કરીને 50ના 100 ગણાવી દે અને 70 કરાવી દે, એટલે ઉપરના જે છે ને એ એના મળી જાય. હવે અહીંયા આ કેસમાં શું થયું કે આ જે કારભારી હતો ને એણે કીધું કે 100 તો કે 50 લાખ, તો ઓરિજિનલ જે એના માલિકને લેવાના હતા ને એ 50 જ હતા. એ 50 ચડાયેલા તો એ કારભારીએ પોતાના ચડાયેલા, એ પોતાના ઓછા કરી દીધા. એણે પહેલાના 100માંથી એણે 80 લખાયા અને 20 ઓછા કરી દીધા. એ 20 એ કારભારીના પોતાના હતા, એને ઓછા કરી દીધા. એટલે અહીંયા શું થયું, માલિક જે છે ને એને એનું ઓરિજિનલ મળે છે, પેલો જે લેણદાર છે જેને આપવાના છે ને એના 20% ઓછા થઈ ગયા, એના 50% ઓછા, એને ફાયદો થઈ ગયો. અને આણે પોતાનું કામ કાઢી લીધું કે એણે પેલાને ફેવર કરી દીધી, એને જે કમાવાનું હતું ને એને જતું કર્યું. અને એટલા માટે પેલો જે શ્રીમંત માણસ છે ને એ એના વખત મારો બધો જબરો કે છે, એનું પોતાનું જતું કરી નાખ્યું કે છે. બરાબર, હવે આગળ જે લખ્યું છે અને એટલા માટે એ જે શબ્દો વાપરવામાં આવ્યા છે ને એ આગળ એ પ્રમાણે લખ્યું છે કે આ જગતના દીકરાઓ કરતા કે છે કે પ્રકાશના દીકરાઓ કે છે વધારે હોશિયાર છે. અને તમે જુઓ આગળ અઘરી કલમો છે બધી, લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 9મી કલમથી આપણે આગળ વાંચીએ. અને ત્યાં એવું લખવામાં આવે છે કે 9મી કલમ, હું તમને કહું છું કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારું મિત્રો કરી લો કે જ્યારે તે થઈ રહે ત્યારે તેઓ સદાકાળના માંડવામાં તમારો અંગીકાર કરે. જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે, અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે. માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે? હવે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારું મિત્રો કરી લો કે જ્યારે તે થઈ રહે ત્યારે તેઓ સદાકાળના માંડવામાં તમારો અંગીકાર કરે. આ સમજવું બહુ અઘરું છે. એવું કેમ કહે છે કે અન્યાયીપણાના દ્રવ્યથી તમે મિત્રો કરી લો? તમે આગળ જો વાંચશો ને તો 13મી કલમમાં કહે છે
કોઈ ચાકરથી બે ધણીની ચાકરી કરી શકાતી નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે અને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે અને બીજાને તુચ્છ ગણશે. દેવની તથા દ્રવ્યની ચાકરી તમારાથી કરી શકાતી નથી. હવે આ બાબત છે ને એ બહુ સમજવા જેવી બાબત છે. આ બાબત અહીંયા આગળ અન્યાયપણાનું જે દ્રવ્ય છે એ લાંચ રૂશ્વત અથવા તો ખોટી રીતે કમાયેલું દ્રવ્ય, એ દ્રવ્યની વાત કરવામાં આવી નથી. દ્રવ્ય તો ઈશ્વર પણ આપે છે, અને નીતિવચન 22:4 લખ્યું છે કે ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાના અને યહોવાના ભયના ફળો છે. એટલે દ્રવ્ય તો ઈશ્વર પણ આપે છે, પણ અહીંયા આગળ જે છે ને એ દ્રવ્યને ઈશ્વર સમોવડ્યું ગણવામાં આવ્યું છે. કે છે કે બે માલિકની, બે ધણીની ચાકરી તમારાથી થઈ શકતી નથી. હા, એટલે દ્રવ્યનો જો લોભ રાખો ને તો મની કેન માસ્ટર યુ, એ તમને ગુલામ બનાવી શકે છે. અને આદમ અને હવાને જ્યારે બનાવ્યા ને ત્યારે બધું મફતમાં આપવામાં આવ્યું હતું. એ તો એમણે જે પાપ કર્યું એ પાપ પછીથી દ્રવ્ય એટલે કે પૈસાની લેણ દેણ ને તારું ને મારું, એ પછી એની ઉત્પત્તિ થઈ, એ પછી એ અસ્તિત્વમાં આવ્યું. બાકી તો આપણને બધું મફતમાં જ આપ્યું હતું. અને એટલા માટે આ જગતનું જે દ્રવ્ય છે એ તમને અને મને પરવટ કરી શકે છે. દ્રવ્ય પોતે ખોટું નથી, દ્રવ્ય ઈશ્વર પણ આપે છે, એ ખોટું નથી. પણ કહે છે, બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે શું કહે છે કે દ્રવ્યનો લોભ એ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. અને એટલા માટે જે જગતનું દ્રવ્ય છે એ અહીંયા જ મૂકીને જવાનું છે, કશું જ નથી. આપણે અહીં જો 1 તિમોથી અને 6 અધ્યાય, અન્યાયપણાનું જે દ્રવ્ય છે ને એ બાબત આપણે સમજવા માંગીએ છીએ. 1 તિમોથી 6 અધ્યાય અને 7મી કલમથી કહે છે, 6ઠ્ઠી કલમથી, પણ સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે, કેમ કે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી. સાહેબ, આ બાઇબલ કહે છે. જ્યારે તમે અને હું આપણા હોદ્દા ઉપર અને આપણી પોઝિશન ઉપર ખોટો ફાયદો લઈને ખોટા અનીતિના પૈસા ભેગા કરીએ ને ત્યારે આ કલમ મોટા અક્ષરે મારી ઓફિસમાં મારે લટકાઈ રાખવાની કે તમે અને હું આ જગતમાં કંઈ લાયા નથી અને કશું જ લઈ જવાના નથી. જે આવશે ને એ તો તમારી ને મારી ઈમાનદારી આવશે સાથે, અને વિશ્વાસુપણું આવશે. બાકી આ પૈસો બધો અહીંયા જ રહી જવાનો છે. અને એટલા માટે શું કહે છે બાઇબલ કહે છે, હું નથી કહેતો, કેમ કે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી. પણ આપણને જે અન્ન વસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ. પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે ખોટી રીતે, તમે સાચી રીતે ધન કમાવો એમાં પ્રભુને કોઈ એમાં વાંધો નથી. પ્રભુ એમાં તમને આશીર્વાદ આપશે. જો તમે સાચા રસ્તે ધન કમાવાનું કરશો તો પ્રભુ એમાં આશીર્વાદ આપશે. પણ શું કહે છે, પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે. દ્રવ્યનો લોભ એ છે ને એક જુગાર જેવું છે. એકવાર તમને એ બાબતની લત લાગીને, એકવાર મેં 500 રૂપિયાની લાંચ લીધી ને તો હું ક્યારે 5 લાખ પર ને 50 લાખ પર પહોંચી જઈશ ને, ક્યારે સોદાઓ પાડવામાં બેસી જઈશ ને, ક્યારે જમીનોના સોદા ને મકાનોના સોદા ને ક્યાંથી ક્યાં મારે વેચવાનું શું કહેવાય એ બધું ફાવટ આવી જશે સાહેબ. તમને ખબર પણ નહીં પડે. તમને એમ થશે કે મારા જેવો હોશિયાર કોઈ નથી. પણ બાઇબલ કહે છે કે મૂર્ખ માણસ છે. મૂર્ખે પોતાના મનમાં ધાર્યું કે દેવ છે જ નહીં અને પૈસા લૂંટવા બેઠો છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે, પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડૂબાવે છે. કેમ કે દ્રવ્ય લોભ એ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. એ લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે અને ઘણા દુઃખોએ તેઓએ પોતાને વિંધ્યા છે. સાહેબ, વિશ્વાસથી ભટકી ગયા છે. વિશ્વાસીઓની વાત કરવામાં આવી છે અહીં આગળ. વિશ્વાસથી ભટકી ગયા છે. ક્યાં છે મારું કોલિંગ? પ્રભુએ મને તારણ ના દીધું. મારું તારણ થયું એ દિવસે પ્રભુએ મને જે કોલિંગ આપ્યું હતું. યુનાને કહ્યું કે તું નિનવેમાં જા, અને ક્યાં ગયો? તાર્સીસમાં ગયો.
આજે હું તપાસું એક કારભારી તરીકે કે હું નિનવેમાં છું કે હું તાર્સિસમાં છું, ક્યાં છે મારું કોલિંગ. કારભારીપણાનો ઉદ્દેશ જે પહેલી બાબત છે એ તો પોતાનો સ્વાર્થ સાધીને પોતાનો ફાયદો નહીં પણ માલિકનો ફાયદો, પોતાના કારભારથી માલિકનો ફાયદો થવો જોઈએ. માલિકની મિલકત વધતી જવી જોઈએ. મેં ઘટતા જાઉં ઓર વો बढ़ता જાય. દેવે આપણને આ જગતમાં કારભારી ઠરાવ્યા છે. અને દેવની મિલકત શું છે ખબર છે? આ જગતમાં દેવની મિલકત શું છે? દેવ શું કહે છે ખબર છે? યોહાના 10મા અધ્યાયની અંદર કહે છે કે મારા બીજા પણ ઘેટા છે કે જે આ વાડામાં નથી, એને આ વાડામાં લાવવાની જરૂર છે. 99 ને મૂકીને એકને શોધવા ગયેલો એ મિલકત છે દેવની. એ મિલકત તમારે ને મારે જીવનના કારભારી તરીકે, વિશ્વાસી તરીકે તમારે ને મારે આત્માઓનો કારભાર કરવાનો છે. આત્માઓ જીતવાના છે અને દેવના રાજ્યની વૃદ્ધિ કરવાની છે. ઈમાનદારીથી પહેલું જે ઉદ્દેશ છે એ તો દેવના રાજ્યની વૃદ્ધિનો કારભારી તરીકે મારે ને તમારે કરવાનો છે. આજે હું એમ કહું કે હું મંડળીમાં સેવા કરું છું તો મારી સેવાનો અર્થ શું એક પણ આત્મા જીતાય છે? હું સંસ્થા ચલાવું છું, હું કોન્ફરન્સની અંદર ગમે તે મોટા હોદ્દા ઉપર હોઉં, પણ એ મારા હોદ્દાથી એક પણ આત્મા જીતાયો છે? ઈશ્વર તમારા હોદ્દાઓ નહીં પૂછે. ઈશ્વર પૂછશે ફ્રાન્સિસ કેટલા આત્મા લાયો. પાઉલ દેવની સેવા કરવા માટે, દેવની સેવા એટલે શું ખબર છે? રોમીયોને પત્ર 1 અધ્યાય 9મી કલમની અંદર પાઉલ એવું કહે છે કે હું મારા દેવની સેવા મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું. આ સેવાનું ડેફિનેશન છે. ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ સર્વિસ. આ તમારી કારભારીપણાની, આ તમારી સેવા, આનો કારભાર સોંપ્યો છે કે છે હું મારા દેવની સેવા તેના દીકરાની સુવાર્તાએ, મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું. મેં મારા જીવનમાં કેટલાને સુવાર્તા આપી? પ્રભુએ મને એનો કારભારી ઠરાવ્યો છે. તમને ને મને કહે છે એલચી ઠરાયા છે. 1 કોરિન્થી 5મો અધ્યાય ને 21મી કલમ 17 થી 21મી કલમની અંદર તમને ને મને દેવે કહે છે આપણને એલચીઓ, વી આર ધ એમ્બેસેડર્સ. અને કહે છે કે જગતની સાથે પોતાનું સમાધાન કરી અને દેવ પોતે આજીજી કરીને વિનંતી કરે છે કે બાપા ભાઈ સાહેબ, પ્રભુ વિનંતી કરે છે કે આવો. અને એ જવાબદારી તમને ને મને સોંપી છે. એ કારભાર છે. કારભારી છીએ આપણે. અને ઈમાનદારીથી કારભાર ચલાવવાનો છે. પ્રભુએ સોંપેલા કારભારને પૂરી ઈમાનદારીથી, પૂરી વફાદારીથી કામ કરવું છે. દેવની સેવાને નામે મારે સમાજમાં કે મંડળી સાથે કે સંસ્થાઓમાં કે મારી નોકરીમાં છેતરપિંડી કરીને પૈસા બનાવવાના નથી, પણ પૂરી વફાદારીથી, પૂરી ઈમાનદારીથી એવું જીવન જીવવાનું છે કે ન્યાયકાળના દિવસે પ્રભુ મને એમ કે આવ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છું, હું તને ઘણા પર ચડાવીશ. અથવા તો પ્રભુ આપણે એવું જીવન જીવીએ અને પ્રભુ એવું કે આ ભૂંડા અને નકામા ચાકરને અંધકારના ખાડામાં નાખો. ક્યાં જવું છે આપણે? ક્યાં જવું છે આપણે? વાલાઓ, તમે અને હું જીવનના કારભારી છે. મારા જીવનનો અંગત રીતે હિસાબ. જો એક વસ્તુ ભૂલી જજો કે સમાજમાં કે મંડળીમાં કે તમારી નોકરીના સ્થળે તમે ગમે તે પોઝિશન પર હોય, તમે ગમે તેવા મોટા સાહેબ હો, પેલો કારભારી હતો ને જે શ્રીમંત માણસ, આપણે લુકના 16મા અધ્યાયમાં જોયું તો શ્રીમંત માણસ જે હતો ને એણે એ કારભારીને કારભારીપણામાંથી રિજેક્ટ કરી દીધેલો. એ કારભારી ગયો એના લેણદારો પાસે અને એ લેણદારોને પૈસા ઓછા કરાયા. ત્યાં તો એ કારભારી સાહેબ જ હતો, એને સાહેબ કરતા હતા. પણ અહીંયા તો એ ઓલરેડી રિજેક્ટ થઈ ચૂક્યો છે એના માલિકની પાસે. તમે ભલે મંડળીમાં, સમાજમાં કે તમારી નોકરીની સ્થળે લોકો તમને સાહેબ કરતા હોય, પણ શું દેવે તમને માન્ય કર્યા છે કે ઓલરેડી રિજેક્ટ કરી દીધા છે તમારા કામને લીધે? તમે ભલે સાહેબ કેવડાવતા હોય પણ ઈશ્વર તમને રિજેક્ટ ના કરી દે ને એનું ધ્યાન રાખજો. સાહેબ કેવડાવવાની લોભ ના રાખતા, નહીં તો છેલ્લા દિવસે નકામા ચાકરનું બિરુદ વાગશે અને અંધકારના ખાડામાં જશો. પ્રભુ આ સમજવાને માટે તમને ને મને સહાય મદદ કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.